फ्रेंड्स, आज કેટલાક નવા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે। પ્રકરણ 5 એન્ટ્રન્સ અંતર્ગત ટિન્ડલ અસર જોઈ શકાય છે કે જ્યારે એની આપેલી શરતો સંતોષાય છે। પહેલું, વિક્ષેપિત કણોનો વ્યાસ ઉપયોગમાં લીધેલી પ્રકાશની તરંગ લંબાઈ કરતા ઘણો નાનો છે। બીજું, વિક્ષેપિત કણોનો વ્યાસ ઉપયોગમાં લીધેલી પ્રકાશની તરંગ લંબાઈ કરતા ઘણો નાનો નથી। બીજું, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમનો વક્રીભવનાંક લગભગ એકસરખી માત્રામાં હોય। વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમનો વક્રીભવનાંક મોટી માત્રામાં જુદા હોય। ચાલો, બે તો એકદમ ખોટા દેખાઈ જ આવે છે। પહેલું, વિક્ષેપિત કણોનો વ્યાસ ઉપયોગમાં લીધેલી પ્રકાશની તરંગ લંબાઈ કરતા ઘણો નાનો હોય તો એ તો સાચું દ્રાવણ બની જાય, એટલે એ ખોટું છે, એ શરતને સંતોષતો નથી। બરાબર, ઓકે। સી જે છે, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ એનો વક્રીભવનાંક લગભગ એક સરખી માત્રામાં હોય એ પણ પોસિબલ નથી। ફિઝિક્સ પણ તમે એપ્લાય કરો તો પણ સીધી વાત છે કે બે જુદી જુદી વસ્તુના વક્રીભવનાંક સરખા કેવી રીતે હોય। ઓકે, એટલે એ નહીં આવે, સી નહીં આવે, આન્સરમાં આવશે બી અને ડી। બરાબર, ઓકે, એટલે કયો ઓપ્શન આવશે? બી ઓપ્શન, કે જેમાં બી અને ડી। ફરી, કારણ કે ટિન્ડલ અસર માટે વિક્ષેપિત કણોનો વ્યાસ ઉપયોગમાં લીધેલી પ્રકાશની તરંગ લંબાઈ કરતા ઘણો નાનો નથી, મોટો હોય છે। વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમનો વક્રીભવનાંક મોટી માત્રામાં જુદા પડતા હોય છે। બરાબર, તો જ વિક્ષેપણ થાય, તો જ પ્રકાશનું પ્રકિરણન થાય। ઓકે, નવો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો પૈકી કયું એક ખોટું છે? એ, ઋણભારિત સોલના સ્કંદન માટે વર્ણન શક્તિનો ક્રમ એટલે કે સ્કંદન શક્તિનો ક્રમ Al+3 ગ્રેટર દેન Ba+2 ગ્રેટર દેન Na+, ઋણભારિત હોય તો ધનભાર જોઈએ, અને જેટલો વીજભાર વધારે એટલી તાકાત વધારે, એટલે એ સાચું છે। બીજું, ધનભારિત સોલના સ્કંદનમાં Cl- SO4-2 PO4-3 FeCN6-4 આ વસ્તુ તદ્દન ખોટી છે। ધનભારિત સોલ માટે ઋણભાર જોઈએ, પરંતુ જેટલો ઋણભાર વધારે એટલી વર્ણન શક્તિ, સ્કંદન શક્તિ વધારે, તો ક્રમ ખરેખર ઉલટો આવવો જોઈએ। FeCN6-4 ની ગ્રેટર દેન, સૌથી વધારે આવી જોઈએ, પણ અહીંયા ઓછી છે, એટલે બી ખોટું છે। હવે, લાયોફિલિક કલીલ દ્રાવક માટે વધુ આકર્ષણ ધરાવે, એ તો સાચું જ છે। લાયોફિલિક સોલ લાયોફોબિક સોલ કરતા વધુ સ્થાયી છે, એ પણ સાચું છે। એટલે એક જ વસ્તુ ખોટી, અને તે કયું? બી, ધનભારિત સોલના સ્કંદનમાં વર્ણન શક્તિનો ક્રમ ખોટો આપેલો છે, ઉલટો આપેલો છે। ઓકે, બીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? ચારમાંથી આપણે ખોટું વિધાન શોધવાનું છે, નક્કી કરવાનું છે। નંબર 1, ઋણભારિત સોલના સ્કંદનમાં પૂર્ણાંક શક્તિનો ક્રમ Al+3 ગ્રેટર દેન Ba+2 ગ્રેટર દેન Na+1। ચાલો, ઋણભારિત સોલના સ્કંદન માટે ધનભારિત આયન વપરાય એ નક્કી, પરંતુ જેટલો વીજભારનો જથ્થો વધારે, જેટલું વીજભાર વધારે એટલી ઉર્ણન શક્તિ વધારે। બરાબર, ઓકે, તો Al+3 ની ઉર્ણન શક્તિ સૌથી વધારે, એના કરતા Ba+2 ની ઓછી, એના કરતા Na+1 ની ઓછી, એટલે કે આ વાત જે છે તે સાચી છે। ચલો, હવે બી, ધનભારિત સોલના સ્કંદનમાં ઉર્ણન શક્તિનો ક્રમ Cl-1 SO4-2 PO4-3 FeCN4-4। ચલો, આ ખોટું છે। ધનભાર માટે જોઈએ માઇનસ, એ વાત સાચી,
પરંતુ જેટલો વીજભાર વધારે એટલી ઉરણન શક્તિ વધારે, આમાં ઉલટો ક્રમ આપેલો છે, એટલે જવાબ આવશે બી, ખોટું વિધાન છે. બરાબર. ચાલો સી ચેક કરીએ. લાયોફિલિક કલીલ દ્રાવકો માટે વધુ આકર્ષણ ધરાવે, સાચું. લાયોફિલિક સોલ લાયોફોબિક કરતા વધુ સ્થાયી છે, બી સાચું છે, એટલે ખોટું એક જ છે અને તે બી. ક્રમ ઉલટો છે ટૂંકમાં એમાં. ઓકે. સોડિયમ સ્ટીયરેટ મિસેલમાં સોડિયમ સ્ટીયરેટ તે સાબુનું મિસેલ છે, બરાબર, જેની અંદર RCOONA એકમ હોય, બરાબર. એની અંદર પાણીમાં જતા RCOO- આયન છૂટવું પડે. આર એટલે લાંબી પૂંછડી તેની અંદર હોય, બરાબર. CH3 CH2 16 જેટલો તેની અંદર ભાગ હોય, તો એ રીતે આર એ લાંબી પૂંછડી અને COO-1 માથું બનાવે છે, બરાબર. ચાલો આટલું આપણને ખબર છે. એના આધારે આપણે વિકલ્પો જોઈએ. એ હાઇડ્રોફોબિક માથું અને હાઇડ્રોફોબિક પૂંછડી હોય છે. બી હાઇડ્રોફોબિક માથું અને હાઇડ્રોફિલિક પૂંછડી હોય છે. અચ્છા, માથું કેવું હોય છે? માથું જે છે તે કેવું હોય છે? હાઇડ્રોફિલિક હોય, પાણીને આકર્ષે. અને પૂંછડી જે છે તે હાઇડ્રોફોબિક હોય, તેલને આકર્ષે, પાણીને અપાક કરશે, બરાબર. એટલે એ નહીં આવે, બી પણ નહીં આવે. હવે સી હાઇડ્રોફિલિક માથું અને હાઇડ્રોફોબિક પૂંછડી, હા તો એ સાચું છે. હાઇડ્રોફિલિક માથું આવે અને હાઇડ્રોફોબિક એટલે કે માથું પાણીને આકર્ષે અને પૂંછડી એ પાણીને અપાક કરશે, બરાબર. ઓકે. નવો પ્રશ્ન. ZSM5 નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉપયોગી છે? બેન્ઝીનમાંથી ટોલ્યુઇન, આલ્કોહોલમાંથી પેટ્રોલ, ટોલ્યુઇનમાંથી બેન્ઝીન, હેપ્ટેનમાંથી ટોલ્યુઇન. જવાબ આવશે આલ્કોહોલમાંથી પેટ્રોલ, બરાબર. ઓકે. નવો સવાલ. કુંડલિત અધિશોષણ ક્ષમતા પીમાં X/M નું મૂલ્ય પીના મૂલ્યના વધારાની સાથે એકદમ ઝડપથી વધી જતું નથી, કારણ કે N 1 કરતા વધુ હોય છે. એને માટે N ની વેલ્યુ 1 થી વધુ છે, બરાબર. N બરાબર 0 ખોટું, N <1 ખોટું, N-1 બરાબર 0 એટલે કે N બરાબર 1 એ પણ ખોટું. સાચો જવાબ છે N greater than 1, બરાબર. N નું જે મૂલ્ય છે તે N નું મૂલ્ય કેટલું છે? તો કે 1 કરતા મોટું હોય છે અને એને કારણે આલેખ જે છે તે કેવો બને છે? વક્રાકાર બને છે, બરાબર. જો કુંડલિત એટલે અધિશોષણ ક્ષમતા પીમાં જો N નું મૂલ્ય 0 હોય તો નહીં ચાલે, બરાબર. આલેખ સીધો જ થઈ જાય, પણ જનરલી આલેખ આ પ્રમાણે વક્રાકાર હોય છે. એનું કારણ શું? કે N નું જે મૂલ્ય છે તે 1 કરતા કેવું હોય છે? મોટું હોય, બરાબર. ઓકે. નવો પ્રશ્ન. CO+H2 in presence of X will give you HCHO, બરાબર. ઓકે. ઉદ્દીપક ના બે સ્વભાવ, એક સક્રિયતા અને બીજું વર્ણનાત્મકતા. CO અને H2 બે પ્રક્રિયકોમાંથી મિથેનોલ પણ બની શકે છે, મિથેનાલ બી બની શકે છે, મિથેન બી બની શકે છે, કે જેનો આધાર વપરાતા ઉદ્દીપક પર રહેલો છે. હવે અહીંયા મિથેનાલ HCHO બને છે, તો એને માટે જવાબદાર ઉદ્દીપક કયો? તો કે Cu, બરાબર. કોપર જો હોય તો એમાંથી શું બને? મિથેનાલ બને છે, બરાબર.
એટલે જવાબ તમારો આવશે મિથેનોલ. ઓકે. નવો પ્રશ્ન. નીચેનામાંથી ખાલી જગ્યા સમાંગ ઉદ્દીપન છે. એ. જળવાયુનું મિથેનોલમાં ઉદ્દીપનીય પરિવર્તન. બી. સંપર્ક પદ્ધતિથી SO2નું SO3માં ઉદ્દીપનીય પરિવર્તન. એસિડમાં મિથાઇલ એસિટેટનું જળ વિભાજન. હેબર પદ્ધતિથી એમોનિયાનું સંશ્લેષણ. ચાલો, પહેલું, જળવાયુનું મિથેનોલમાં ઉદ્દીપકીય પરિવર્તન. જળવાયુ એટલે કે CO વત્તા H2 એમાંથી મિથેનોલ બનાવવા માટે જે ઉદ્દીપક વપરાય તે ઘન હોય. CO અને H2 વાયુ છે, પરંતુ ઉદ્દીપક ઘન છે, એટલે બંનેની કલા બદલાઈ ગઈ, એટલે તે સમાંગ ઉદ્દીપન નથી, વિસમાંગ ઉદ્દીપન છે. બી. સંપર્ક પદ્ધતિથી SO2નું SO3માં ઉદ્દીપનીય પરિવર્તન. સંપર્ક વિધિમાં SO2 વાયુમાંથી SO3 વાયુ બનાવવા માટે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ વપરાય છે. પ્રક્રિયામાં SO2 અને O2 ભેગા થઈને SO3 બને, બધા વાયુ, પણ V2O5 ઘન, એટલે કલા બદલાય, એટલે તે સમાંગ નથી. હેબર પદ્ધતિથી એમોનિયાનું સંશ્લેષણ. N2 વત્તા 3H2 ઇટ વિલ ગિવ્સ યુ 2NH3. બધા વાયુ, પણ એમાં ઉદ્દીપક વપરાય આયન અથવા આયન ઓક્સાઇડ, જે ઘન છે, એટલે કલા બદલાઈ ગઈ. કલા બદલાઈ ગઈ એટલે વિસમાંગ ઉદ્દીપન. એટલે A, B અને D ત્રણે ત્રણ વિસમાંગ ઉદ્દીપનના ઉદાહરણ છે. હવે સી. એસિડમાં મિથાઇલ એસિટેટનું જળ વિભાજન. મિથાઇલ એસિટેટનું જળ વિભાજન. મિથાઇલ એસિટેટની જો વાત કરીએ ને તો તે CH3COOH શું હોય? CH3COOH. CH3COOH ની પ્રક્રિયા કોની સાથે થાય? H2O સાથે. કોની હાજરીમાં થાય? H+, એટલે કે એસિડ. પ્રવાહી પ્રવાહી પ્રવાહી, એમાંથી બને CH3OH, બરાબર. એક તેમાંથી શું બને? CH3, એટલે મિથાઇલ એસિટેટનું મિથાઇલ એસિટેટ, એટલે અહીંથી એનું શું થશે? વિભાજન થશે, એટલે એમાંથી બનશે નવો પ્રશ્ન. નીચેનામાંથી ખાલી જગ્યા સમાંગ ઉદ્દીપન છે. ઉદ્દીપનના બે પ્રકાર, સમાંગ અને વિસમાંગ, જેમાં પ્રક્રિયકો, નિપજો બધાની જ કલા એક સરખી હોય, બધા જ પ્રવાહી હોય, બધા જ ઘન હોય, બધા જ વાયુ હોય, એકની બી અલગ નહીં હોવી જોઈએ, તો એને કહેવાય સમાંગ ઉદ્દીપન. એકની પણ કલા બદલાઈ જાય તો એ કહેવાય વિસમાંગ ઉદ્દીપન. ચાલો, પહેલું, જળવાયુનું મિથેનોલમાં ઉદ્દીપકીય પરિવર્તન. જળવાયુ એટલે CO વત્તા H2 માંથી CH3OH બને, પણ એની અંદર વપરાતો ઉદ્દીપક ઘન છે, બાકી બધા કરતા કલા એની જુદી.
ચાલો બીજું સંપર્ક પદ્ધતિથી SO2 નું SO3 માં પરિવર્તન. તો સંપર્ક વિધિમાં SO3 બનાવવા માટે SO2 ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો SO2 વાયુ વત્તા O2 વાયુ એની સાથે પ્રક્રિયા થાય તો SO3 વાયુ બને. પણ એમાં વપરાતો ઉદ્દીપક કયો? V2O5. V2O5 એટલે વેનેડિયમ પેન્ટોક્સાઇડ. કયો? V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ. એટલે બાકી બધા કરતા ઉદ્દીપકની કલા બદલાઈ ગઈ, ની ચાલે, એવી સમાંગ થઈ જાય. ડી જોઈએ પહેલા, હેબર પદ્ધતિથી એમોનિયાનું સંશ્લેષણ. હેબર વિધિ એટલે નાઇટ્રોજન વાયુની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય તો એમોનિયા વાયુ બને. બધા વાયુ, પણ એમાં ઉદ્દીપક તરીકે વપરાય આયન અથવા આયન ઓક્સાઇડ, જે ઘન છે. એટલે એ પણ વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. એટલે એ જળવાયુનું મિથેનોલમાં ઉદ્દીપકીય પરિવર્તન. બી સંપર્ક વિધિથી SO2 નું SO3 માં રૂપાંતરણ. ડી હેબર પદ્ધતિથી એમોનિયાનું સંશ્લેષણ. આ બધા કોના ઉદાહરણ છે? વિસમાંગ ઉદ્દીપનના. હવે રહ્યું સી, એસિડમાં મિથાઇલ એસિટેટનું જળ વિભાજન. બરાબર, કોનું જળ વિભાજન? મિથાઇલ એસિટેટ. મિથાઇલ એસિટેટ એટલે કે CH3COOH, અરે CH3COO CH3, CH3COO CH3. બરાબર, એની પાણી સાથે, પાણી એટલે HOH સાથેની પ્રક્રિયા થાય. કોની હાજરીમાં થાય? તો કે H+1 ની હાજરીમાં થાય. H+1 એટલે આપણો એસિડ. બરાબર, ઓકે. એની હાજરીમાં જો પ્રક્રિયા થાય તો એને કારણે અહીંથી વિભાજન થાય અને એને કારણે એમાંથી બને CH3COOH. એક બાજુ OH ઉમેરાશે અને બીજી બાજુ શું ઉમેરાશે? H. એટલે કે સાથે છૂટું પડશે CH3OH. બરાબર, એસિડ અને CH3OH. પ્રવાહી, 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 પ્રવાહી અને આ પણ પ્રવાહી. બધાની જે કલા છે તે પ્રવાહી થશે અને જો બધાની કલા પ્રવાહી થાય તો તે સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. કોનું ઉદાહરણ છે? સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. બરાબર, એટલે આમાં તમારો જવાબ આવશે એસિડમાં મિથાઇલ એસિટેટનું જળ વિભાજન એ સમાંગ ઉદ્દીપન છે. બરાબર. નવો પ્રશ્ન, નીચેનામાંથી ખાલી જગ્યા સમાંગ ઉદ્દીપન છે. એ જળવાયુનું મિથેનોલમાં ઉદ્દીપનીય પરિવર્તન. બી સંપર્ક પદ્ધતિથી SO2 નું SO3 માં પરિવર્તન. સી એસિડમાં મિથાઇલ એસિટેટનું જળ વિભાજન. અને ડી હેબર પદ્ધતિથી એમોનિયાનું સંશ્લેષણ. ચાલો, પહેલું સમાંગ ઉદ્દીપન, જેમાં પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક બધાની કલા એક જ હોય, એટલે કે ભૌતિક અવસ્થા એક જ હોય. બધા ઘન હોય, બધા પ્રવાહી હોય અથવા બધા વાયુ હોય, તો જ એને સમાંગ ઉદ્દીપન કહેવાય. એકની પણ કલા અલગ હોય બીજા કરતા તો તે વિસમાંગ થઈ જાય. દાખલા તરીકે, એ જળવાયુનું મિથેનોલમાં ઉદ્દીપનીય પરિવર્તન. તો જળવાયુ એટલે CO વત્તા H2 વાયુ, એમાંથી બને મિથેનોલ, પણ એમાં ઉદ્દીપક વપરાય ઘન. એટલે બધાની કલા સમાન નથી, એવી સમાંગ ઉદ્દીપન છે. બી સંપર્ક પદ્ધતિથી SO2 નું SO3 માં ઉદ્દીપનીય પરિવર્તન. બરાબર, તો SO2 એની ઓક્સિજન વાયુ સાથે, SO2 વાયુની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થાય તો SO3 વાયુ બને. બધા વાયુ છે, પણ એમાં જે ઉદ્દીપક વપરાય ને તે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ, કે જે ઘન છે, એટલે એની કલા અલગ. એટલે આ પણ વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. ડી
છેલ્લું હેબર પદ્ધતિથી એમોનિયાનું સંશ્લેષણ N2 અને H2 વાયુમાંથી એમોનિયા વાયુ બને અને એને માટે ઉદ્દીપક તરીકે વપરાય Fe આયન, એટલે બાકી બધા વાયુ છે પણ ઉદ્દીપક ઘન છે, એ પણ વિસમાંગ ઉદ્દીપન થયું. હવે એક જ માત્ર રહ્યું સી, એસિડમાંથી મિથાઇલ એસિટેટનું જળ વિભાજન. મિથાઇલ એસિટેટ એટલે કે CH3COO CH3 એની H2O એટલે HOH સાથે પ્રક્રિયા થાય કોની હાજરીમાં? એસિડની હાજરીમાં. તો એને કારણે અહીંથી વિભાજન થશે, CH3COOH એસિડ બનશે અને સાથે બીજો છૂટો પડશે પદાર્થ CH3OH. પ્રવાહી 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 બધા જ પ્રવાહી છે, એટલે તે તેનું ઉદાહરણ છે સમાંગ ઉદ્દીપન. તેનું ઉદાહરણ છે સમાંગ ઉદ્દીપન. એટલે આપણો જવાબ આવશે સી, એસિડમાં મિથાઇલ એસિટેટનું જળ વિભાજન એ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. બરાબર.